भवसंभव भीतिभेदनम सुख संपद करुणानिकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुं भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेगदेवत्वं त्वं वन्दे भक्तिकासुतम्। सर्व अवतारी सर्व कारण कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज साराए सूरत शहर अने आजुबाजुना विस्तार पर जेमनी कायम अमी दृष्टि वरसे छे एवा सूरत मंदिर में बिराजमान नारायण मुनि देवनी छत्र छाया में आज कतारगाम ने आंगणे आयोजित त्रिमासिक सत्संग सभा अंतर्गत आजनी आ दिव्य सभा में उपस्थित धर्मकूळ आश्रित वाला सर्वे अमारा संतो पार्षदों श्रीजीना लाडीला धर्मकूळ आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तों सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओं दरेक भक्तजनों ने अमारा हृदयपूर्वक जय स्वामीनारायण। वाला भक्तों भगवान श्रीहरिनी पूर्ण कृपा थी આજે सूरत ने आंगणे अपना सर्व सत्संग समाज एना अभ्युदय माटे एना उत्थान माटे जे आपणे त्रिमासिक सभाનું નિયમિત આયોજન કરીએ છીએ એ માયલી સભા આજે કતારગામ વિસ્તારની આંગણે એના ભક્તોના ભાવ પ્રેમ અને આયોજન દ્વારા આપણે સૌ લાભ લઈ રહ્યા છીએ। જીવનની અંદર બે પ્રકારના અનુભવ આપણને થાય છે। શાસ્ત્રોએ આ વ્યક્તિ શાસ્ત્રીય રીતે આપણને સમજાવી છે અને આપણે જ કદાચ એને સરળ ભાષામાં સમજવા પ્રયત્ન કરીએ તો બે પ્રકારની અનુભૂતિઓ બે પ્રકારના અનુભવ આપણે જીવનમાં કરતા હોઈએ છીએ। એક અનુભવ જેને આપણે सांसारिक अनुभव कहीए छीए એટલે કે શરીર દ્વારા જે ઉપભોગમાં આવતા જે પંચ વિષય એના દ્વારા જીવાત્માને જે કંઈ સુખ દુઃખની લાગણીની અનુભૂતિ થતી હોય એના દ્વારા જીવાત્માને જે કંઈ સંસારની અંદર બંધન અથવા મુક્તિના ભાવ ઉત્પન્ન થતા હોય એ તમામ આ જગતના અને માયાના નિર્માણ बतावेला छे एने मायिक एने पदार्थों बतावेला छे। अने बीजो अनुभव जे आपणे हृदयना भावथी आत्मा द्वारा जेने करवामां आवे छे ए अनुभूति ए जीवात्माने चिरकाल सुधी ए अखंड ने अविरतपणे एनी महसूस थती होय एवो जे भाव छे ए भाव एनी अनुभूति आत्माथी करवामां आवे छे। तमे जुओ तो शास्त्रोनी अंदर विशेष करीने वचनामृतनी अंदर भगवान स्वामीनारायणे आ सिद्धिनी प्राप्तिनी अनुभूतिनी व्यक्ति बतावी। महाराजे वचनामृतनी अंदर समझाव्યું કે જ્યાં केवल इंद्रियो प्रवृत्ति होय ત્યાં મંદ વેગ निर्माण થતો હોય જ્યાં इंद्रियोनी સાથે मन પણ પોરવાયું હોય ત્યાં મધ્યમ વેગ निर्माण થાય ને જ્યારે મન इंद्रिय ने आत्मा એની અંદર ભળી જાય ત્યારે એની અંદર तीव्र वेग निर्माण थाय अने जेवा वेग थी जीवात्मानी वृत्ति ए विषयना योग में आवे एटलो एनी अंदर आत्मीयता ने एनी अंदर हेत थाय एटली ए वृत्ति ए विषयनी अंदर स्थिर थाय खूंटे अंदर। आ वात आपणे एटला माटे समजाववामां आवे हमणा पूर्व वक्ताओए पण खूब सुंदर बात करी नाना नाना बाळकोए पण પોતાનો અહીં આગળ
સુંદર ભાવ અહીંયા પ્રગટ કર્યો. જગત કેવું થઈ ગયું છે, સંસાર કેવો થઈ ગયો છે, ટેન્શન યુક્ત થઈ ગયો છે. નાના મોટા ટેન્શન તમને હોય, તમને હોય, અમને જુદા પ્રકારના હોય, પણ હોય તો ખરા. અમારે કદાચ વ્યવહારના ન હોય કે ભાઈ હાંજ પડે રોટલા કેમ ભેગા થશે, કદાચ એવું ન હોય. ભગવાનની કૃપાથી એવું તો મહારાજે રાખ્યું છે, પણ સંપ્રદાયનું શું થશે, સંપ્રદાયના સિદ્ધાંતોનું શું થશે, એનું ટેન્શન તો અમને હોય ને. મહારાજે આટલો દાખલો કર્યો, જે જવાબદારી આપણા ઉપર મૂકી, આપણા ઉપર એટલે અમારા તમારા બધા ઉપર મૂકી છે. મહારાજે શું મૂક્યું? ગરડા પ્રથમના વચનામૃતમાં મહારાજ કીધું, ભલા થઈને અમારા દાખલા સામું જોજો, એળે ન જતો રહે. અમે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ આ ધરા ઉપર હજારો મુક્તોને લઈને અમે આવ્યા. જીવાત્માને આવા ઘોર કળી કાળની અંદર પણ જે મોક્ષની પ્રાપ્તિ અન્ય દેવી દેવતાઓને લોકોની અંદર પણ જેની પ્રાપ્તિ માટે ભગવાનના દર્શન, ભગવાનની પ્રાપ્તિ, ભગવાનની ભક્તિ, એના માટે જે આકાંક્ષાઓ રહેલી હોય, એની પૂર્તિ કેવી રીતે જીવાત્માને થાય, એની પ્રાપ્તિ જીવાત્માને કઈ રીતે થાય, એનો દાખલો, એનો જે માર્ગ છે સુલભ કઈ રીતે જીવાત્માને પ્રાપ્ત થાય, એના માટે અમે આ દાખલો કર્યો છે. અને મહારાજે એટલા માટે વચનામૃતની અંદર એક વાત બહુ સુંદર સમજાવી. મહારાજ કે જે પણ સત્સંગને અર્થે કાર્ય કરવું ને, આ વાત આપણા દરેક માટે જીવનમાં જરૂરી છે. સત્સંગ માટે જે કાર્ય કરવું, ભગવાનને અર્થે જે કાર્ય કરવું, તો એની અંદર મહારાજે એક ગુણ શીખવાડ્યો કે એવા ભાવ સાથે કાર્ય કરવું. એ ગુણ કયો? તો મહારાજે એક એની અંદર સિદ્ધાંત બતાવ્યો કે ભગવાનની ભક્તિ કરતા હોઈએ, ભગવાનના દર્શન કરતા હોઈએ, ભગવાનની સેવા કરતા હોઈએ, તો એ કેવળ ભગવાનને રાજી કરવાને અર્થે કરવા, જગતને દેખાડવા કે આત્મશ્લાઘા માટે કરવા એવો હેતુ આપણા શાસ્ત્રોનો, સંપ્રદાયનો એવો નથી. ભગવાનને રાજી કરવા કરો. કારણ કે એક જ એવું સાધન છે જે જીવાત્માને ભવસાગર તરવાની અંદર જો કોઈ ઉપયોગી થતો હોય. મહારાજે વચનામૃતમાં આ વાત બહુ સુંદર રીતે સમજાવી. મહારાજ કે કદાચ કોઈ સારો તરવૈયો હોય ને તો નદી નાળા સુધીને તરવા હોય તો એ સહેલાઈથી તરી જાય, પણ જ્યારે મહાસાગર તરવાનો આવે ત્યારે એને તરતા આવડતું હોય તોય ભલે, ન આવડતું હોય તોય ભલે, ત્યાં એને કોઈ હોડી, તરાપો, નાવ કે મોટું વહાણ હોય, જેવો મોટો સમુદ્ર, એવા મોટા સાધનની આશ્રયની જરૂર પડે ને આશ્રય વગર એનો પાર પામી શકાતો નથી. એમાં સંસારની અંદર 84 લાખ યોનિથી ભટકતો જીવાત્મા, એને ભવસાગર પાર કરવો છે. અને એ ભવસાગર પાર કરવા માટે જો કેવળ સાધન વૃત્તિનો જો એને આશ્રય કરે, અર્થાત કે પોતાના જ્ઞાન, પોતાનું શરીર ને પોતાની જે અહમ, એના દ્વારા જીવાત્મા જે કોઈ કર્મ કરે, એમાં પણ જો અજ્ઞાની જીવ હોય તો એ વિષય વાસના સંબંધી કર્મ કરે, થોડો ઘણો જ્ઞાની હોય, સમજણવાળો હોય તો એ ભગવત સંબંધી કર્મ કરે ખરો, પણ આવા અહમે કરીને કરતો હોય તો પણ મહારાજ કે ભગવાનનો એ પરિપક્વ આશ્રય પણ નથી, એની અંદર આશ્રયની સિદ્ધિ નથી થતી. અને જ્યાં સુધી આશ્રયની સિદ્ધિ નથી થતી, વચનામૃતની અંદર મહારાજ કીધું ભગવાનના ધામની પ્રાપ્તિનો કયો સહેલો માર્ગ છે, ત્યારે મહારાજે બહુ સુંદર કીધું, સંતોને કીધું કે તમે ઉત્તર કરો પણ વિચારીને કરજો. તમે એમ કહો કે ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, એના દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય અને ભગવાનનો ધામની પ્રાપ્તિ થાય, તો મહારાજ કે જો માત્ર ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ જેવા સાધને કરીને જો ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ હોત તો ભગવાનનો રાજીપાનો હેતુ કે ભગવાનના આશ્રયનો સિદ્ધાંતનું શું કરશું? અને એટલા માટે પછી મહારાજે સ્વયં એનો ઉત્તર કર્યો કે ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એ સાધન છે. માત્ર સાધનનો આશ્રય કરવો આવશ્યક નથી, પણ એ સાધન જે હેતુ માટે કરો છો એ કયો હેતુ? તો કે ભગવાન એનાથી રાજી થાય. જ્યાં સુધી એ સિદ્ધિ પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી એ સાધન. હું તમને એક જાડી ભાષાનું દ્રષ્ટાંત આપું. આપણે હળ લાકડું લઈને ખેડતા હોઈએ, પણ ખેડની અંદર તમે માટીથી તમે હળ ખેડી નાખો, પણ એને ખેતરને ખેડી નાખો, પણ ખેતર કર્યા પછી અંદર બિયારણ ન વાવો, અંદર કોઈ ખાતર ન નાખો, તો એની અંદર કદાચ કોઈ માવજત ન લો તો એમાં શું ઉગે? ઘાસ ઉગે ને કાં તો બાવળિયા ઉગે. શું ઉગે એમાં? એમાં મોલાત ન થાય. જે આપણા ઉદર પોષણ માટે, આપણા શરીરના પોષણ માટે અનાજની જરૂર પડે અથવા તો જે વસ્તુની જરૂર પડે એ એને તો ઉત્પન્ન ન થાય. એમાં બાવળિયા, ઝાકળ ને એ બધું ઉગે. કુદરતી ઉગે ખરું બધું, પણ કેવું ઉગે? એ ઉપયોગમાં આવે એવું નહીં. પછી જ્યારે એને જ્યારે સાફ કરવું હોય, એને ઉપયોગી બનાવવું હોય એટલે શું કરવું પડે? આપણે એને નીંદવું પડે. એને પછી કદાચ જો હાથેથી ખેંચાય તો હાથેથી ખેંચીએ, નહીં તો કોદાળી વાપરીએ, પાવડો વાપરીએ, નહીં તો જેસીબી હવે તો વાપરે છે. મૂળિયા ઊંડા થઈ ગયા હોય ને તો જેસીબીની જરૂર પડે.
ત્યારે માંડ ખેતર ચોખ્ખું થાય ને ચોખ્ખું થયા પછી તમે નવેસરથી જ્યારે એને વાવેતર કરો ને અને જે હેતુથી તમે કરો છો હેતુ પાર પડે ત્યારે મોલાતની પ્રાપ્તિ થાય. એમ સત્સંગ કરવાની રીત વાલા ભક્તો આપણને શાસ્ત્રોની અંદર બતાવી કે જેના દ્વારા ભગવાન રાજી થાય એ સાધન જ સાર્થક સાધન કીધું. બાકી માત્ર સાધનથી કોઈનું કલ્યાણ થયું નથી. આ શાસ્ત્ર વચન છે. સાધન તમને બીજબળ બનાવી આપે છે. સાધન તમને ભગવાનની નજીક જવામાં મદદરૂપ થઈ શકે છે. પણ એ સાધનની પ્રાપ્તિ જો ભગવાનને વિસરીને કરી હોય અથવા ભગવાનના રાજીપા, હું એક નાનું એવું દ્રષ્ટાંત દઈને વાત પૂરી કરું, કારણ કે અત્યારે સમય ઘણો થઈ ગયો અને બધા હરિભક્તો ક્યારના અહીંયા આગળ સભાની અંદર બધા નાના નાના બાળકોએ પણ સુંદર અહીંયા મનનીય પ્રવચન કર્યા. પણ હું પ્રવચનની વાત આગળ વધારતા પહેલા બે આમંત્રણ આપી ભૂલી જવું પાછો કંઈક કામમાં. તો હમણાં જેમ અમારે વાત આપણે બધા અહીંયા સાંભળી કે આવતા દિવાળી પછી વડતાલને આંગણે આપણે છેલ્લા ઘણા વર્ષોથી પંચામૃત મહોત્સવનું આયોજન થાય છે. કારણ કે સંપ્રદાયના 5 જે મહત્વના પ્રસંગો એની અંદર ભગવાનનો પટ્ટાભિષેક, જે ભગવાન રામાનંદ સ્વામી દ્વારા જે મહારાજે મહાદીક્ષા ગ્રહણ કરી અને ગાદી સ્થાપના થઈ, એ ઉત્સવ, એ દિવાળી પછીના જે આપણી એકાદશી આવે, એકાદશીનો એ સુંદર એ દિવસ, એ ભગવાનના મહાદીક્ષાનો દિવસ અને પટ્ટાભિષેકનો દિવસ છે. એની સાથે સાથે એ જ દિવસે ભગવાને આચાર્ય પદની સ્થાપના કરી, એ પણ પ્રબોધની એકાદશી, એ પણ ત્રીજો દિવસ, એ સમન્વય એકાદશીનો છે. અને સાથે સાથે ભગવાનના જે અવતાર પરમાત્માએ ધારણ કર્યો અને એના માટે જેને નિમિત્ત બન્યા એવા ધર્મદેવ અને ભક્તિ માતાના પ્રાગટ્યનો ઉત્સવ પણ એ દિવસોમાં આવે. એટલે ઘણા વખતથી આપણા મનમાં સંકલ્પ હતો અને સત્સંગી જીવન આદિ ગ્રંથની અંદર એ પ્રસંગ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો કે મહારાજે પણ પોતાના પિતા એવા ધર્મદેવ એમનો ઉત્સવ, જન્મોત્સવનું એમને પૂજન અર્ચન વગેરે કરીને ઉત્સવ કરેલો છે, ભક્તિ માતાનો કરેલો છે. એટલે પરંપરા જે વિલુપ્ત થઈ ગઈ હતી એને જાગૃત કરવા પુનઃ આપણે આ પંચામૃત મહોત્સવના માધ્યમથી આપણે ઉત્સવ કરતા હોઈએ. અને એની અંદર 2 વર્ષ પહેલાં આપણને જ્યારે એવો અવસર મળ્યો કે વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ જ્યારે આવ્યો, ત્યારે આપણે બધાને અંદર એવી ભાવના થઈ કે રોજ તો આપણે ભગવાનનું ભજન કરીએ છીએ, પણ કેમ એમાં વિશેષ ભજન થાય, ભગવાનનો રાજીપો આપણા ઉપર વધારે ઉતરે, સત્સંગની અંદર નિષ્ઠા વધારે દ્રઢ થાય, આપણને ભગવાનની અંદર મહિમા વધારે દ્રઢ થાય. અને એવા ભાવથી આપણે આખું વર્ષ ભક્તિ પર્વ તરીકે આપણે ઉજવ્યું. અને ગત વર્ષે એનો ધામધૂમથી ઉત્સવ, એ ભક્તિ મહાપર્વ આપણે વડતાલ ખાતે ઉજવ્યો હતો. ત્યાર પછી હરિભક્તોનો એવો સંકલ્પ થયો કે મહારાજ આમાં તો અમને મજા આવી. અને જેને ભગવાન દૈવી જીવ હોય ને એને ભગવાનના કાર્યમાં મજા જ આવે. વચનામૃતમાં મહારાજે લખ્યું, એને એમાં જ આનંદ આવે, ભગવાન સંબંધી કાર્ય થાય. એટલે હરિભક્તોનો ભાવ હતો. એટલે આપણે દ્વિતીય સંકલ્પ કર્યો તરત ને તરત કે આ ચાલુ વર્ષે આ વખતે મદન મોહનજી મહારાજ ધોલેરાવાસી, એમનો દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ, સાથે સાથે શિક્ષાપત્રી લેખન, જેનો આપણે મહિમા હમણાં અહીંયા થોડા વખત સમય પહેલાં જ આપણે સાંભળ્યો, એવો શિક્ષાપત્રીનો પણ દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ, અને આચાર્ય સ્થાપના કરી એના પણ 200 વર્ષ જ્યારે થતા હોય ત્યારે ભક્તિ પર્વ દ્વિતીય ચરણ આપણે એના રૂપમાં શરૂ કર્યું. આખું વર્ષ હરિભક્તોએ અલગ અલગ પ્રકારના અનુષ્ઠાન, અલગ અલગ પ્રકારના નિયમો લઈ અને ભગવાનનું વિશેષ ભજન કર્યું. અને આગામી આપણે બીજથી બેસતા વર્ષથી લઈ અને લાભ પાંચમ સુધી પંચામૃત મહોત્સવ અને ભક્તિ મહાપર્વ એ વડતાલ ખાતે ઉજવવા જઈ રહ્યા છીએ. ભગવાનને રાજી કરવા અને સમગ્ર સત્સંગના જે ભક્તો એને એક સિદ્ધાંતની મજબૂતી આવે એના માટે આપણે આયોજન થયું છે. અને બધા હરિભક્તોના સાથ સહકારને ભાવથી એને ખૂબ ધામધૂમથી આપણે ઉજવવું છે. બધાને અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી એ પ્રસંગમાં પધારવાનું અમે આમંત્રણ આપીએ છીએ. સાથે સાથે આ પ્રસંગ પતે એટલે તરત જ પાછળ જાન્યુઆરીની અંદર એક મહાન બીજો સંકલ્પ હરિભક્તોનો હતો કે મહારાજે શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ દ્વારકા આદિ તીર્થોની અવશ્ય યાત્રા કરવી. એટલે એક ગઢપુરથી દ્વારકા એ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને એમાં ધર્મકુળ પરિવાર, સંતો, હરિભક્તો, સાંખ્યોગી બહેનો, માતાઓ, માતુશ્રી બધા જેને અનુકૂળ હશે એની અંદર પણ બધા 2 તારીખથી ને 13 તારીખ સુધી એ મહાઆયોજન પદયાત્રાનું કરવામાં આવ્યું છે. એની સોશિયલ મીડિયાના માધ્યમથી એની માહિતી બધાને પ્રાપ્ત થઈ છે, ન હોય તો મેળવી લેજો. અને એની અંદર પણ બધાને અમે ખૂબ ખૂબ ભાવથી આમંત્રણ આપીએ છીએ. અને સાથે સાથે આપણે અહીંયા ત્રીજો શું આપણું આયોજન હતું? હા, આપણે અહીંયા આગળ મોટો ઉત્સવ, જો અહીંયા ઘર આંગણાનું જ ભૂલાઈ ગયું, જો મને એટલે હા, આપણે સુરતનો એક મોટો મહા મહોત્સવ થાય છે, જે આપણે તો ઇંતજારી હોય જ, પણ અન્ય ભક્તોને પણ એની ઇંતજારી હોય છે. કયો ઉત્સવ, શું વાત છે બધાને. એટલે આ વખતે બધા ભક્તોની ઈચ્છા હતી
કે અમારે સુરતનો શાકોત્સવ રહી ન જાય, કારણ કે 2 વર્ષ પહેલાં થોડું પેલું વરસાદનું વાતાવરણ અને એના કારણે થોડોક એ અભાવ આવ્યો હતો. એટલે આ વખતે ભક્તોએ અગાઉ કીધું અમને તારીખ આવું, તો આવતી 28/12 આપણે સુરતનો મહાશાકોત્સવ એનું સુંદર આયોજન કરેલું છે. એટલે એ પણ ભક્તોને એનું પણ આમંત્રણ આપીએ વગેરે. આ પ્રસંગની અંદર આ બધા હરિભક્તોને નાની મોટી જે કંઈ માહિતી જોઈતી હોય તો પોતાના સ્થાનિક મંદિરો, મંડળો, એના આગેવાનો અથવા તો આપણી સોશિયલ મીડિયાની ટીમ સાથે સંકલન કરજો, એમાંથી તમને વિશેષ માહિતી પ્રાપ્ત થશે. આપણે આપણા વિષય ઉપર આવીએ. ભગવાને આપણને બહુ સુંદર જ્ઞાન માર્ગ શીખ્યો છે, અને જ્ઞાન માર્ગની અંદર ભગવાને એક બહુ સુંદર મહિમાની વાત કરી. એક વખત મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન હતા, વાસુદેવ નારાયણના ઓરડાની આગળ, અને મહારાજે મુક્તાનંદ સ્વામી, જેને સત્સંગની હમણાં શિક્ષાપત્રીમાં નામ આવ્યું ને, મુક્તાનંદ મુખ્યા જે સંત આદિની અંદર અગ્રેગણ્ય જેને ગણ્યા છે, સત્સંગની માનું જેને બિરુદ પ્રાપ્ત છે, મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. અને પ્રશ્ન શું પૂછ્યો? મહારાજને કીધું કે મહારાજ, એક બાજુ અમે શાસ્ત્રનું જ્યારે શ્રવણ કરતા હોઈએ ત્યારે અમને 2 પ્રકારની નિષ્ઠા એની અંદર અમને જોવા મળે છે. એક અર્જુનજીની સ્વરૂપ નિષ્ઠા, અને બીજી જે રાજા યુધિષ્ઠિર હતા એની ધર્મ નિષ્ઠા. આ બંને પ્રકારની નિષ્ઠાનું એની અંદર દર્શન થાય છે, અને બંને નિષ્ઠાના ગુણ અલગ અલગ દેખાય છે. એક સ્વરૂપ નિષ્ઠાના ગુણ છે અને એક ધર્મ નિષ્ઠાના ગુણ છે. અને એની અંદર ઘણી વખત દુવિધા ત્યારે થાય, જો નિશ્ચય આપણે એમ કહીએ નિયમ નિશ્ચયને પક્ષમાં દ્રઢ રહેવું, અથવા તો ધર્મ અને અધર્મની અંદરથી ચયન કરવું હોય તો આપણને સહજ થાય કે ધર્મનું પાલડું વધારે ભારે છે એટલે ધર્મનું ચયન કરીએ, અધર્મનો ત્યાગ કરીએ, આ તો સહજ છે. પણ નિષ્ઠાની અંદર પણ જ્યારે બંને પ્રકારના ભેદ જોવા મળે, એક છે સ્વરૂપ નિષ્ઠા અને એક છે ધર્મ નિષ્ઠા, તો એની અંદર ધર્મ નિષ્ઠાને જ્યારે અમે અથવા તો સ્વરૂપ નિષ્ઠાને જો અમે વધારે મજબૂતી પકડવા જઈએ તો ક્યાંક ધર્મ નિષ્ઠા મોડી પડી જાય છે. અને ધર્મનિષ્ઠાને જો અમે પકડવા જઈએ, એનું અનુસરણ કરવા જઈએ તો સ્વરૂપ નિષ્ઠામાં પહેલાં તો આ ભેદ સમજો, ધર્મનિષ્ઠા અને સ્વરૂપ નિષ્ઠા શું છે, નહીંતર આગળ વાત નહીં સમજાય. સ્વરૂપ નિષ્ઠા કોણે કીધી? જેને વચનામૃતમાં મહારાજે કર્યું ને કે પોતાને મળ્યા એવા જે ભગવાન, એની અંદર અનન્ય ભાવથી જેને પૂર્ણ વિશ્વાસ અને સમર્પણ ભાવ હોય, અને એ મૂર્તિની અંદર, એ સ્વરૂપની અંદર જ્યારે પૂર્ણ સમર્પણ ભાવ હોય, ત્યારે એ આત્મનિવેદન ભાવ હોય, ત્યારે એને સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કીધી છે. આ સ્વરૂપ નિષ્ઠાની વ્યાખ્યા બહુ સમજવા છે. ને ધર્મ નિષ્ઠા કોણે કીધી? તો કે જે જ્ઞાન માર્ગ, અને જ્ઞાન માર્ગની અંદર પણ જે વિવિધ મતો જે ઋષિમુનિઓએ શાસ્ત્રોની અંદર જે દર્શાવ્યા છે, એની અંદર જ્યારે પોતાની બુદ્ધિથી જ્યારે એનું અર્થઘટન અથવા માપદંડ કરીને જ્યારે એને એક ધર્મ અથવા તો એને એક નિયમ માની લીધો હોય, અને એની અંદર જ્યારે દ્રઢ થયા હોય, પછી એની એ દ્રઢતા એટલી બધી જડ થઈ ગઈ હોય કે એને પછી બીજું કોઈ વિષય ન દેખાય, અને ધર્મનિષ્ઠા કીધી. જે સિદ્ધાંતો, આમાં ખોટી કંઈ વાત નથી, બંને તફાવત ખાલી સમજાવું છું. એક છે ભગવાનની અંદર પૂર્ણ વિશ્વાસ. અર્જુનજીનું ને યુધિષ્ઠિરનું દ્રષ્ટાંત કેમ દીધું? કારણ કે યુધિષ્ઠિર અને અર્જુનજીમાં શું તફાવત હતો એના જીવનની અંદર આપણે મહાભારતના યુદ્ધની અંદર દ્રષ્ટિ કરીએ તો આપણને ખ્યાલ આવે. અર્જુનજીના જીવનની અંદર સંશય થયો, પણ એ સંશય જ્યારે ભગવાને ઉપદેશ દીધો અને ઉપદેશ સાંભળીને મનમાંથી સંશય ટળ્યો, ત્યારે અર્જુનજીએ પછી એક સિદ્ધાંત પકડ્યો, કરીશે વચનમ તવ, હવે તમે જેમ કહેશો એમ કરીશ, હવે મારે મારું ડાપણ કરવું નથી. આ અર્જુનજીની સ્વરૂપ નિષ્ઠા થઈ. ભગવાનના સ્વરૂપની અંદર નિશ્ચય થઈ ગયો, મને મળ્યા એવા ભગવાન, મને પ્રાપ્ત થયા એવા ભગવાન, એના પૂર્ણ વચનની અંદર, એના વિશ્વાસની અંદર, એની અંદર અનુવૃત્તિ રાખીને એની અંદર રહેવું, એ જ મારું ભક્ત તરીકેનું પરમ કર્તવ્ય છે. આવો જ્યારે ભાવ ઉત્પન્ન થાય ને ત્યારે સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થાય. અને જ્ઞાન માર્ગની અંદર ખોટો નથી, પણ ક્યાંક ક્યાંક અહંકાર આવી જાય, હું જ્ઞાની છું, હું ડાયો છું, એટલે મને વધારે ખબર પડે. જ્યારે દ્રોણાચાર્યનો વધ કરવાનો હતો અને ભગવાન કૃષ્ણએ જેને કીધું કે અસ્વસ્થતામાં હતા જ્યાં સુધી તમે નહીં કહો, અસ્વસ્થતામાં દ્રોણાચાર્યના પુત્ર હતા, અને એમને મૃત્યુ પામ્યા છે એવું તમે કહો તો દ્રોણાચાર્ય પોતાનું ધનુષ્ય હાથમાંથી મૂકે તો એમનો વધ થાય. બાકી દ્રોણાચાર્ય ગુરુ હતા, અને ગુરુનો શિષ્ય ગમે તેટલું આપણે તો એમ ગુરુ છે બધા છે શીખવે, પણ એક હોય કે જેની પાસે, તો ગુરુને પરાજિત કરવા સંભવ નહોતા. અને જ્યાં સુધી દ્રોણાચાર્ય પરાજય ન થાય, કૌરવ સેનાના સેનાપતિ હતા એમનો પરાજય ન થાય, ભીષ્મનો પરાજય થયો કેવી રીતે થયો આપણે કથા જાણી છે. દરેકનો એ ક્રમશઃ જ્યારે એની અંદર પરાજય થતો, દ્રોણાચાર્યનો પરાજય કરવાને માટે, એમનો વધ કરવાને, એમને કરવાને માટે, ત્યારે ભગવાને કીધું કે અમે એમ કહો કે અસ્વસ્થતામાં હતા, અસ્વસ્થતામાં મરાણો. ત્યારે યુધિષ્ઠિરે કીધું પણ અસ્વસ્થતામાં મરાણો નથી, ગુરુપુત્ર છે એ મરાણા નથી, હું કેમ ખોટું કેમ બોલું? આ જ્ઞાન માર્ગ,
જ્ઞાનની અંદર હું મારી બુદ્ધિનો વધારે પ્રયોગ કરું કે ભાઈ મને આ લાગે છે કે આ સાચું છે, મારાથી ખોટું થાય નહીં. અને એવી જ્યારે ભાવના થઈને એટલે બોલ્યા ખરા, પણ કેવું બોલ્યા? અસ્વસ્થતામાં હત નરોવા કુંજરોવા. અસ્વસ્થતાના નામનો એક હાથી પણ હતો, એટલે એને કીધું મરાણો, પણ કોણ મરાણો મને ખબર નથી, એમ કહીને પછી બચાવ કર્યો. અને એ ઉદ્વેગ કહેવાનું કે એ વિષય આખો પ્રસંગ જુદો છે, પણ આ ભાવ પ્રગટ કરવા માટેની વાત છે. એટલે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે એકની નિષ્ઠા છે સ્વરૂપ નિષ્ઠા છે. સ્વરૂપ નિષ્ઠા કેવી? કરીશ્યે વચનમ તવ. મને ભગવાનમાં વિશ્વાસ છે તો હું એમના વચનમાં રહીશ, એ જ મારું પરમ કર્તવ્ય છે. આ નિષ્ઠા જ્યારે હોય ત્યારે એને સ્વરૂપ નિષ્ઠા કીધી. અને બીજી બાજુ જ્ઞાન છે, ખોટું નથી, પણ એ જ્ઞાનની સાથે ક્યાંક અહમ પણ છે કે હું કરવું ખોટું ન હોય, હું કરવું ખોટું ન હોય. અને એવો ભાવ જ્યારે આવે ને ત્યારે ત્યાં પોતાનું ડાપણ, એ ડાપણ વધારે પ્રભાવી થાય અને ભગવાનના વચન ત્યાં ગૌણ થઈ જાય. એટલે એને ધર્મનિષ્ઠાની અંદર આ બંનેની અંદર ભેદ બતાવ્યો. પછી મહારાજે કીધું કે આમાં એકને રાખવા જઈએ તો બીજી મોડી પડે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ એવો કોઈ ઉપાય ખરો કે આ બંને જોડે રહે, સ્વરૂપ નિષ્ઠા પણ રહે અને ધર્મનિષ્ઠા પણ રહે? કારણ કે એકને રાખી અને ધર્મ લોપાય તો પણ યોગ્ય નથી, અધર્મ તો થવાય નહીં. અને ધર્મ રાખવા જઈએ અને ભગવાન છેટા થઈ જાય તો પણ એનો કોઈ માર્ગ નથી. ત્યારે મહારાજે એનો બહુ સુંદર ઉત્તર કર્યો. મહારાજ કે શ્રીમદ ભાગવતજીની અંદર પ્રથમ સ્કંદની અંદર જ્યારે પૃથ્વી અને ધર્મનો જે સંવાદ બતાવ્યો છે એની અંદર ભગવાનને એ વેદવ્યાસજીએ વાતની નોંધ કરી છે કે જે ધર્મના જે લક્ષણો, એવા જે 39 જે ગુણો છે એ ભગવાનના સ્વરૂપના આશ્રયની અંદર રહ્યા છે. એટલે ધર્મ જે છે સાક્ષાત ભગવાનના આશ્રયમાં રહ્યો છે. તો ભગવાનનું કોઈ પણ ક્રિયા, ભગવાનની કોઈ પણ વાત, ભગવાનની કોઈ પણ આદેશ, ભગવાનની કોઈ પણ લીલા એ અધર્મ ન હોય. એ ભલે મારી તમારી તર્ક બુદ્ધિથી આપણને ધર્મ અધર્મ લાગતો હોય, પણ એ આપણી તર્ક બુદ્ધિ છે. પણ ભગવાનના ચરિત્રની અંદર જો દિવ્યતા જો આપણે સમજ્યા હોઈએ, ભગવાનની અંદર સ્વરૂપ નિષ્ઠાને જો દ્રઢ કરી હોય, મહારાજે એટલા માટે સાકાર ઉપાસનાની રીત આપણને શીખવાડી. એની અંદર મહારાજે આ ઉત્તમ જે સમજણનો માર્ગ બતાવ્યો. એની અંદર મહારાજે આ વાત લખી કે ઉત્તમ જેની સમજણ છે એને તો ભગવાનના કોઈ પણ ક્રિયા હોય એમાં ક્યારેય સંશય ન થાય ત્યારે માનવું કે એની ઉત્તમ સમજણ છે. જો એમાં સંશય રહે કે આ ભગવાને આમ કર્યું સારું છે અને આમ કર્યું આ બરાબર નથી, તો હજુ ભગવાનમાં પરિપક્વ નિશ્ચય નથી, ભગવાનની નિષ્ઠા દ્રઢ નથી. તો એવી નિષ્ઠા જ્યારે દ્રઢ થાય ત્યારે મહારાજ કીધું ધર્મ સ્વયં જો પરમાત્માના આશ્રયની અંદર રહેતા હોય તો ભગવાનથી ધર્મ જુદો ન હોય. એટલે એવું જ્યારે દુવિધા થાય ત્યારે ધર્મનિષ્ઠા કરતા સ્વરૂપ નિષ્ઠાને દ્રઢ કરીને રાખવી કે જેથી કરીને ધર્મનિષ્ઠાને આપોઆપ એને પોષણ મળે. પણ જો ભગવાનની નિષ્ઠાને મૂકીને તમે માત્ર આચરણને તમે કરવા જાઓ, આ વાતને મહારાજ બહુ સમજવા જેવી છે. આપણે ઘણી વખત એમ કહેતા હોઈએ અમે ભજન કરીએ છીએ, અમે ભક્તિ કરીએ છીએ, અમે ધર્મનું પાલન કરીએ છીએ, અમે સત્સંગ પ્રચાર કરીએ છીએ, અમે ભગવાનના માર્ગ ઉપર હજારો માણસોને જોડીએ છીએ. આ બધી પ્રવૃત્તિ કરો છો પણ ભગવાનને મૂકીને કરો છો તો એમાં કોઈ માલ નથી. મહારાજ કે એનો ક્યારે ઉદ્ધાર થતો નથી. આમાંથી એક પણ પ્રવૃત્તિ કદાચ ન થાય. કરવી બધી જોઈએ, ભગવાનનું ભજન કરવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ, સેવા કરવી જોઈએ, સત્સંગની સેવા કરવી જોઈએ, મહિમા સમજવો, બધું કરવું જોઈએ. પણ માનો કે કદાચ ન થાય, પણ જો ભગવાનનો રાજીપો અને ભગવાનનું શરણ રહે ને તો મહારાજ કે સબ તર્યા. પણ જો ભગવાન કહી જાય અને આ બધું આપણે જગતની અંદર ડંકા વગાડમાં કાયમ દ્રઢ કરીને રહે કે આપણે જે દાખલો કરીએ છીએ એ દાખલો શેના માટે કરીએ છીએ? આ દાખલો આપણે જગતના એટલા માટે મેં શરૂઆતમાં વાત કરી કે જગતને દેખાડવા કે પોતાની આત્મશ્લાઘા થાય, પોતાની વખાણ થાય એના માટે ક્યારે સત્સંગ ન કરવો, સત્સંગ કરવો ભગવાનના રાજીપાને અર્થે કરવો. કારણ કે એનો એક જ રાજીપો એવો સક્ષમ છે, એમનો એક જ આશ્રય એવો સક્ષમ છે કે જે જીવાત્માને ભવસાગર પાર કરીને ભગવાનના ધામ સુધી પહોંચાડી શકે. આશ્રય મૂક્યો, જો ભગવાનનો રાજીપો મૂક્યો તો આ લાખ કરોડ સાધન આપણે કર્યા હશે તો એ કેવળ બીજબળનું કામ કરશે. મહારાજે વચનામૃતમાં લખ્યું, મહારાજ કે 1 જન્મે 2 જન્મે 1000 જન્મે તમે સમજો તો જ્યાં સુધી આ નહીં સમજો ત્યાં સુધી મહારાજ કે કલ્યાણ નથી થવાનું. આપણે આ જન્મે જો આપણે કલ્યાણ મેળવવું હોય તો આપણે આ નિશ્ચયને દ્રઢ કરવો પડશે. અને એની અંદર ભગવાનના કરીશ્યે વચનમ તવ આપણા જીવનનું એકમાત્ર લક્ષ્ય હોય. ભગવાને જે આજ્ઞા કરી છે પછી કદાચ એ શાસ્ત્ર પ્રમાણે આપણને હમણાં જેમ જ્ઞાન સ્વામી વાત કરીને બધા શાસ્ત્રો ઉપનિષદ વેદ પુરાણ આપણે વાંચ્યા નથી.
એટલે ઘણી વખત કોઈ તર્ક, અને અત્યારે તો શું સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી વખત એવી બધી વાતો પણ વહેતી થતી હોય, આપણને ભ્રમણામાં નાખે, ત્યારે આપણને જ્યારે એવી દુવિધા ઉત્પન્ન થાય કે આમાં સત્ય શું હશે, અસત્ય શું હશે, ત્યારે એના વિટમણાની અંદર એને મૂંઝવણમાં પડ્યા સિવાય એક પકડવું, મારા ઠાકોર શું કહીને ગયા છે. આપણે એને સત્ય અસત્યના ત્રાજવે તોડવા જઈએ તો આપણી ક્ષમતા નથી, આપણી એવી શક્તિ નથી, સામર્થ્ય નથી, સમજણ નથી, આપણી પાસે સમય નથી, જ્ઞાન નથી, ઘણા બધા આપણને અભાવ છે કે જે આપણને એની સત્યતાને પરીક્ષા કરવામાં આપણે સક્ષમ ન થઈએ. પણ એક વાત નિશ્ચય છે કે કદાચ એની સત્ય અસત્યતામાં ન ઉતરીએ, પણ એક વાતની સત્યતા તો આપણી સામે છે. અને કઈ એ વાત કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી આપણને લખીને આપી છે અને એમાં આજ્ઞા કરી છે, એ પાલયંતી મનુજા સત્શાસ્ત્ર પ્રતિપાદિતા. આ અમારી જે વાણી છે, અમારું વાંગમય સ્વરૂપ છે, એની અંદર જે વિશ્વાસ રાખીને એનું પાલન કરશે, આ સત્ય છે. આપણે દાખલો, અને સત્સંગની અંદર હું કાયમ કહું છું કે સત્સંગનો મૂળ હેતુ આ છે. ભગવાને તમે કોઈ પણ વચનામૃતની અંદર જુઓ કે કોઈ પણ શાસ્ત્રની અંદર જુઓ, મહારાજે એમ નથી કીધું કે અમે દુનિયામાં ડંકો વગાડવા આવ્યા છે. કોઈ શાસ્ત્રમાં તમે એવો ભાવ, અને એવું નથી કીધું કે મહારાજ મારા પછી આ ડંકો વગાડવા હું કોઈને મોકલીશ. ઘણા એને તો એવા ફાંકા મારે છે, ભગવાને મોકલ્યા એટલે ભગવાનને તમે એવા ગૌણ સમજો છો.